विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, जय मामादेव। केम छो विद्यार्थी मित्रों? मजामां ज हशो तेवी आशा साथे। विद्यार्थी मित्रों, इंग्लिश स्वाध्याय पोथीमां आपणे एक्टिविटी नंबर 4 अने स्वाध्याय पोथीमां पेज नंबर 10 नुं जे आगळनो प्रश्न हतो त्यां सुधी कम्प्लीट करी लीधुं छे। हवे स्वाध्याय पोथीमां पेज नंबर 10 पर एक्टिविटी नंबर 5 आपेली छे। बाळको तेमां जे कोष्टक आपेलुं छे तेमां केटलीक व्यक्तिओना नाम छे अने तेनी विगतो छे ते आडाअवળી थई गई छे। ते विगतोने आपणे योग्य व्यक्ति साथे योग्य विगत अने योग्य दिवस जोड़ी अने तेना विषे आपणे वाक्य लखवाना छे बाळको। तो आ कोष्टकना आधारे आपणे पेज नंबर 11 पर वाक्य लखीशुं। पेलुं वाक्य लखीए बाळको आपणे सोम विशेनुं। तो सोम was at the office today afternoon. Som was at the office today afternoon. ત્યારબાદ આના જેમ જ આપણે બીજા વાક્ય બનાવીશું બાળકો। અનન્યા was in a meeting yesterday. Ananya was in a meeting yesterday. ત્યારબાદ આપણે ત્રીજું વાક્ય બનાવીશું મિસ્ટર વકીલ વિશેનું। તો લખીએ બાળકો, મિસ્ટર વકીલ was at his home last night. Mr. Vakil was at his home last night. ત્યારબાદ વાક્ય નંબર 4 ડોક્ટર રાગિની વિશે આપણે લખીશું। ડોક્ટર રાગિની was in the hospital last week. Dr. Ragini was in the hospital last week. ત્યારબાદ પાંચમું વાક્ય અરુણ અને અમૂલ અરુણ એન્ડ અમૂલ તેના વિશે બનાવીએ વાક્ય આપણે। અરુણ and Amul were at the theater last Monday. Arun and Amul were at the theater last
મંડે. ત્યારબાદ અર્ચના, વાક્ય નંબર 6 છે. આપણે બાળકો અર્ચના વિશે બનાવીશું. અર્ચના was at the shopping mall last Sunday. Archana was at the shopping mall last Sunday. ત્યારબાદ વાક્ય નંબર 7, રાહુલ એન્ડ મેહુલ. બાળકો આપણે રાહુલ અને મેહુલ વિશે વાક્ય બનાવીશું. રાહુલ એન્ડ મેહુલ were in the party on Tuesday. Rahul and Mehul were in the party on Tuesday. તો બાળકો પ્રશ્ન નંબર 11 પેજ નંબર 10 તેના કોષ્ટકના આધારે આપણે વાક્ય બનાવવાના હતા, તે આપણે અહીંયા કમ્પ્લીટ કરી લીધા. હવે જોઈશું આપણે પ્રશ્ન નંબર 12 એક્ટિવિટી નંબર 6. બાળકો એક્ટિવિટી નંબર 6માં આપણને એક કોષ્ટક આપેલું છે કે તમારા પરિવારના સભ્યો સાથે વાત કરો, ઉદાહરણ પ્રમાણે તેમને પ્રશ્ન પૂછો અને કોષ્ટક ભરો. તો બાળકો અહીંયા આપણને કોષ્ટક આપેલું છે ફેમિલી મેમ્બર્સ, એટલે કે તમારા પરિવારના સભ્યો, અને તે કયા સમયે કઈ જગ્યાએ હાજર હોય છે, કયા સમયે શું કામ કરે છે. તો બાળકો તમારે તમારા મમ્મી પપ્પા, ભાઈ બહેન, દાદા દાદી તેની સાથે ચર્ચા કરી અને આ કોષ્ટક છે એ કમ્પ્લીટ કરવાનું છે. બાળકો જો હું લખાવી દઉં તો બધાના મમ્મી પપ્પા, ભાઈ બહેન, દાદા દાદી છે એ એક સમયે એક સરખું કામ કરતા ન હોય, એટલે આ કોષ્ટક છે એ તમારા બધાનું અલગ અલગ હોય. એટલે બાળકો આ છે એ હું કમ્પ્લીટ કરાવતી નથી, તે તમારે જાતે તમારા ઘરના સભ્યોને પૂછી અને જાતે પૂરવાનું છે. તેમાં પણ એક એક્ઝામ્પલ આપેલું છે, તે જોઈએ બાળકો આપણે કે ફાધર, જો તમને ફાધરનું કોષ્ટક છે એ પૂરેલું આપ્યું છે, તો એ સવારે 6:30 વાગ્યે કઈ જગ્યાએ હોય છે, તો કે ગાર્ડનમાં. પછી 9 વાગ્યે 9:30 એ ક્યાં હોય છે, તો કે ઓફિસે. ત્યારબાદ આફ્ટરનૂન એટલે કે બપોરે 2 વાગ્યે તે ક્યાં હોય છે, તો કે કેન્ટીનમાં. પછી સાંજે 6 વાગ્યે તે ક્યાં હોય છે, હોમ, તો કે ઘરે. અને ત્યારબાદ સાંજે 7 વાગે ક્યાં હોય છે, તો કે લાઇબ્રેરીમાં. તો આ જ રીતના તમારે તમારા મમ્મી, તમારો ભાઈ અથવા તો બેન, દાદા અને દાદીમાં તેને પૂછી અને તે કયા સમયે શું કામ કરે છે, કઈ જગ્યાએ હોય છે, તેના વિશે તમારે કોષ્ટક છે એ કમ્પ્લીટ કરવાનું છે. આ બધા વિદ્યાર્થીઓએ તમારા ઘરના સભ્યો સાથે વાતચીત કરી અને પૂર્ણ કરવાનું છે બાળકો. હવે જોઈએ બાળકો આપણે એક્ટિવિટી નંબર 7. તો એક્ટિવિટી નંબર 7માં બાળકો ચિત્ર જોઈ અને જવાબ આપો. આપણને કીધેલું છે લુક એટ ધ પિક્ચર્સ એન્ડ ગીવ ધ આન્સર, એટલે કે ચિત્ર જોઈ અને આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. અહીંયા ચિત્ર આપેલું છે બાળકો અને તેમાં નામ પણ આપેલા છે: ઉપેન્દ્ર, વિશાલ, કૃણાલ, રામ, રહીમ, રાહુલ, આશા અને મયંક. હવે આ ગાર્ડનના પિક્ચરની અંદર કયા વ્યક્તિ, કયું બાળક, વિદ્યાર્થી અથવા તો કોઈ પણ જે ગાર્ડનમાં બગીચામાં ગયા હોય તેના નામ આપેલા છે, તે કઈ જગ્યાએ છે તે આપણને પિક્ચરમાં બતાવેલું છે. હવે તેના આધારે આપણે પૂછેલા પ્રશ્નના જવાબ લખીશું બાળકો. જોઈએ બાળકો પ્રશ્ન નંબર 1, વેર ઇઝ આશા? આશા છે એ ક્યાં છે આપણને એવું પૂછેલું છે બાળકો.
તો આપણે ચિત્ર જોઈ અને તેનો સરળતાથી આન્સર એટલે કે જવાબ આપી શકીએ છીએ બાળકો. તો આપણે લખીશું આશા ઇઝ નિયર મયંક. ત્યારબાદ બીજો પ્રશ્ન છે વેર આર રામ એન્ડ રહીમ. તો આપણે તેનો આન્સર લખીશું બાળકો રામ એન્ડ રહીમ આર behind એટલે કે પાછળ. રામ એન્ડ રહીમ આર behind the bench. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 who is near the gate. બાળકો હવે એનો જવાબ લખીશું આપણે રાહુલ is near the gate. રાહુલ is near the gate. બાળકો આપણે ચિત્રમાં જોયું હતું કે કોણ ક્યાં છે, એટલે તમે તેના જવાબ છે એ ખૂબ જ આસાનીથી સરળતાથી આપી શકશો. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 who is running. આપણે આન્સર લખીશું બાળકો આશા is running. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 વેર આર કૃણાલ એન્ડ વિશાલ. તેનો આન્સર લખીએ બાળકો આપણે કૃણાલ એન્ડ વિશાલ. કૃણાલ એન્ડ વિશાલ આર behind the tree. કૃણાલ એન્ડ વિશાલ આર behind the tree. તો બાળકો અહીંયા એક્ટિવિટી નંબર 7 તેના ક્વેશ્ચન આન્સર છે તે પૂર્ણ થાય છે. હવે જોઈએ આપણે એક્ટિવિટી નંબર 8 ઇટ વોઝ અ કોલ્ડ ડે. તેમાં આપણે આપેલો જે પેરેગ્રાફ છે એટલે કે ફકરો આપણે ગુજરાતીમાં કહીએ તે વાંચી અને તેના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે. તો બાળકો સૌપ્રથમ આપણે પેરેગ્રાફ જોઈ લઈએ. આપણે આગળ જ્યારે પાઠ્યપુસ્તકમાં આ યુનિટ વિશે સમજૂતી મેળવી બાળકો ત્યારે પણ આ પેરેગ્રાફ છે તેની આપણે સમજૂતી મેળવી લીધી છે, છતાં પણ અત્યારે એકવાર આપણે યાદ કરી લઈએ, વાંચી લઈએ. લાસ્ટ યર ધેર વોઝ વન રિયલી બેડ ડે. એટલે કે છેલ્લા વર્ષે ખરેખર આ એક ખરાબ દિવસ હતો. ઇટ વોઝ મંડે. તે કયો દિવસ હતો? તો કે સોમવાર. યુઝ્યુઅલી ધેર આર અબાઉટ 25 સ્ટુડન્ટ ઇન માય ક્લાસ બટ ધેટ ડે ધેર વેર ઓનલી 5 સ્ટુડન્ટ. સામાન્ય રીતે અમારા ક્લાસની અંદર 25 વિદ્યાર્થીઓ હાજર હોય છે, પરંતુ તે દિવસે કેટલા વિદ્યાર્થીઓ હતા? માત્ર 5 એટલે કે 5. ઇટ વોઝ રિયલી કોલ્ડ. રિયલી એટલે ખરેખર એટલે કે સાચે જ, અને કોલ્ડ એટલે કે ઠંડો. તે ખૂબ જ ઠંડીનો દિવસ હતો. ઇટ વોઝ રેઇનિંગ અલોટ. લોટ એટલે કે બાળકો પુષ્કળ, અને રેઇનિંગ એટલે કે વરસાદ. તે દિવસે ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં વરસાદ છે એ વરસતો હતો. ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ. ચારે બાજુ ડાર્ક એટલે કે અંધારું અને કાળા ડિબાંગ વાદળો છે એ છવાઈ ગયા હતા. ધેર વોઝ નો સનશાઇન. સનશાઇન એટલે કે બાળકો સૂર્યનો પ્રકાશ. સૂર્યનો પ્રકાશ છે એ જોવા મળતો ન હતો. તમને ખ્યાલ જ છે બાળકો
કે વરસાદનું વાતાવરણ હોય ત્યારે વાદળો છે એ એકદમ કાળા ડિબાંગ થઈ ગયા હોય અને ચારે બાજુ આપણને અંધારું જોવા મળે છે, ત્યારે આપણને સૂર્યનો પ્રકાશ છે એ જોવા મળતો નથી. આઈ થિંક ધ સ્ટુડન્ટ્સ weren't at school because they were sick. સિક એટલે કે બીમાર. વિદ્યાર્થીઓ છે એ કોઈ સ્કૂલે શું કામ નહોતા? તો કે તે બીમાર હશે. they were at home. તે ક્યાં હતા? હોમ એટલે કે ઘરે. મે બી they were in bed. બેડ એટલે કે પથારી. બાળકો ખાસ યાદ રાખજો, બેડના બે અર્થ થાય છે, BED બેડ અને BAD બેડ. બંનેના અર્થ કેવા થાય છે બાળકો? અલગ અલગ. BAD બેડ એટલે કે ખરાબ અને BED બેડ એટલે કે પથારી. તો બાળકો હવે આપણે પેરેગ્રાફના આધારે પ્રશ્નના જવાબ લખીશું. તો પહેલો પ્રશ્ન આપેલો છે આપણને, વાય વોઝ મંડે કન્સિડર્ડ એઝ અ બેડ ડે. ચાલો બાળકો સુંદર અક્ષરે મારી સાથે તમારે આન્સર લખવાના છે. લખીએ આપણે આન્સર. મંડે વોઝ. બાળકો સ્પેલિંગ છે એ જોઈને સાચા લખજો. બે વાર જોવાના બાળકો સ્પેલિંગ. વચ્ચે આઈ ઈ કંઈ પણ ભૂલાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. મંડે વોઝ કન્સિડર્ડ એઝ અ બેડ ડે. બેડ ડે because it was very cold. cold એટલે બાળકો ઠંડુ, ખૂબ જ ઠંડુ. and raining a lot. So it was dark and gray outside and only 5 students were present એટલે કે હાજર. present in the class. બાળકો પહેલો પ્રશ્ન છે થોડોક મોટો છે પણ જોઈને સાચો બાળકો લખવાનો છે, સ્પેલિંગની ક્યાંય ભૂલ કરવાની નથી. મંડે વોઝ કન્સિડર્ડ એઝ અ બેડ ડે because it was very cold and raining a lot, so it was dark and grey outside and only 5 students were present in the class. હવે જોઈશું બાળકો આપણે પ્રશ્ન નંબર 2. બીજો પ્રશ્ન બાળકો, give another word for happens regularly. તેનો જવાબ લખીશું બાળકો આપણે યુઝ્યુઅલી. રેગ્યુલર એટલે કે હરરોજ, સામાન્ય રીતે. તેના જેવો જ બીજો શબ્દ આપણે લખવાનો છે યુઝ્યુઅલી એટલે કે સામાન્યતઃ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, વિચ ડે ઓફ ધ વીક વોઝ ઇટ. કયો દિવસ હતો બાળકો તે? હા, મંડે. તો આપણે લખીશું ઇટ વોઝ મંડે. તે કયો દિવસ હતો? તો કે સોમવાર. ઇટ વોઝ મંડે.
ત્યારબાદ ચોથું, ખાલી જગ્યા સ્ટુડન્ટ વેર એબસન્ટ ઓન મંડે. તે દિવસે કેટલા સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થીઓ એબસન્ટ હતા? તો આપણને ખબર જ છે બાળકો કેટલા હતા? 20. તો આપણે એ નીચે અંડરલાઈન કરીશું. ખાલી જગ્યા આપેલી છે તેમાં લખીશું 20 અને તેના બોક્સમાં લખીશું A. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, વોઝ ધેર સનશાઇન ઓન મંડે? સનશાઇન એટલે સૂર્યપ્રકાશ. બાળકો સોમવારના દિવસે સૂર્યપ્રકાશ છે તે હતો નહીં, તો આપણે આન્સર લખીશું નો. ધેર wasn't any sunshine on Monday. ત્યારબાદ છઠ્ઠો, ઇટ વોઝ ખાલી જગ્યા. તેના ઓપ્શન આપેલા છે બાળકો. A, ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ, B, સનશાઇન, C, હોટ આઉટસાઇડ, D, વર્મ આઉટસાઇડ. બાળકો આપણે આગળ પેરેગ્રાફમાં જોયું, શું આવશે? હા, તમને ખ્યાલ જ છે કેમ કે આન્સર તો આપણને ઉપર આપેલા જ છે, પેરેગ્રાફમાંથી જ શોધવાના છે બાળકો. તો ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ. તો આપણે એ ઓપ્શન નીચે અંડરલાઈન કરીશું. ખાલી જગ્યા આપેલી છે તેમાં લખીશું ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ અને બોક્સ આપેલું છે તેમાં આપણે લખીશું A. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, વાય વોઝ ઇટ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ? તેનો આન્સર લખીએ બાળકો આપણે. ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે. It was dark and grey outside because it was dark and grey outside because it was raining a lot and there was no sunshine. અહીંયા આપણો પ્રશ્ન નંબર 7 પૂરો થાય છે બાળકો. જોઈએ પ્રશ્ન નંબર 8, ધ ચિલ્ડ્રન વેર ખાલી જગ્યા એટ હોમ. A, sick, B, dull, C, happy, D, healthy. બાળકો છે એ ઘરે શું કામે હતા? તો કે બીમાર હતા એટલે. તો એ શીક એટલે કે બાળકો બીમાર. તો આપણે એ વિકલ્પ નીચે અંડરલાઈન કરીશું. ખાલી જગ્યામાં લખીશું શીક એટલે કે બીમાર અને ઓપ્શન આપેલા છે તેના બોક્સમાં લખીશું A. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 9, ગીવ સિમિલર વર્ડ ફોર શીક. શીકનો અર્થ શું થાય છે બાળકો? તો કે A, ઇલ, B, ગુડ હેલ્થ, C, ડિઝીઝ, D, એલિમેન્ટ. તો શીક એટલે બીમાર અને ઇલ એટલે પણ બીમાર. તો બાળકો તેના જેવો જ અર્થ કયો થાય છે? A, ઇલ. તો આપણે એ વિકલ્પ નીચે અંડરલાઈન કરીશું અને બોક્સમાં લખીશું A. હવે જોઈએ બાળકો પ્રશ્ન નંબર 10, ધ સ્ટુડન્ટ્સ weren't at school because
તેનો આન્સર લખીએ બાળકો આપણે. they were sick. They were sick and they might be in bed. Be in bed. ત્યારબાદ પ્રશ્ન નંબર 11. ફાઇન્ડ વર્ડ્સ ફ્રોમ ધ પેરેગ્રાફ વિચ મીન્સ ડાઉન પુઅર. બાળકો તેનો સાચો અર્થ એટલે કે તેના જેવો તેનો અર્થ શું થાય છે તે આપણે ઓપ્શનમાંથી શોધવાનું છે. અ રેઇનબો, બી સનશાઇન, સી કોલ્ડ, ડી રેઇનિંગ હેવીલી. તો તેનો અર્થ શું થાય બાળકો? રેઇનિંગ હેવીલી. તો આપણે લખીશું ઓપ્શનની અંદર ડી. બોક્સ આપેલું છે બાળકો, તેમાં લખીશું ડી. અહીંયા આપણે એક્ટિવિટી નંબર 8 એનો પ્રશ્ન નંબર 14 એટલે કે 14 તેના 11 પ્રશ્ન સુધી અભ્યાસ કરી લીધો. હવે આગળના લેક્ચરમાં આપણે આગળ મળીશું ત્યારે સ્વાધ્યાય પોથીમાં પૂરીશું. ત્યાં સુધી જય મામાદેવ.